કેમ છો બધા ખેડૂત ભાઈઓને રામ રામ। આજે આપણે જાણીશું કપાસના બજાર ભાવ વિશે। એ પહેલાં ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે। રૂની બજારમાં મલ્ટીનેશનલ કંપનીની નીચા ભાવથી લેવાલી સારી હોવાથી ભાવમાં આજે 350 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। CCIએ પણ રૂના વેચાણ ભાવમાં એક્શન ભાવમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે। કપાસિયા ખોળની બજારો વેચવાલી વધારે હતી અને તેના ભાવ 20 થી 30 રૂપિયા જેવા ઘટ્યા હતા। આગામી દિવસોમાં રૂમાં કંપનીઓની ખરીદી ચાલુ રહેશે તો બજારો હજી પણ વધી શકે છે તેવી વેપારીઓની ધારણા વર્તાઈ રહી છે। ચીનના રૂ અને કોટન યન વાયદામાં 2 દિવસ ઘટ્યા બાદ ગુરુવારે બંને વાયદામાં ઉછાળો નોંધાયો હતો। ન્યૂયોર્ક વાયદો પણ બુધવારે ઓવરનાઇટ વધ્યા હતા। ચીન વાયદામાં 85 યુઆન વધ્યા હતા। ખેડૂત ભાઈઓ, આપના મતે કપાસની બજાર શું હોવી જોઈએ એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। રાજકોટ 1100 થી 1470 રૂપિયા, અમરેલી 1042 થી 1451 રૂપિયા, સાવરકુંડલા 1150 થી 1441 રૂપિયા, જસદણ 1100 થી 1425 રૂપિયા, બોટાદ 1204 થી 1496 રૂપિયા, મહુવા 1057 થી 1320 રૂપિયા, ગોંડલ 1001 થી 1446 રૂપિયા, કાલાવડ 1200 થી 1444 રૂપિયા, જામજોધપુર 1151 થી 1511 રૂપિયા, ભાવનગર 1151 થી 1437 રૂપિયા, જામનગર 1000 થી 1520 રૂપિયા, બાબરા 1240 થી 1456 રૂપિયા, જેતપુર 1026 થી 1511 રૂપિયા, વાંકાનેર 1100 થી 1470 રૂપિયા, મોરબી 1175 થી 1459 રૂપિયા, રાજુલા 1000 થી 1442 રૂપિયા, હળવદ 1250 થી 1451 રૂપિયા, વિસાવદર 1134 થી 1446 રૂપિયા, તળાજા 1070 થી 1421 રૂપિયા, બગસરા 1000 થી 1470 રૂપિયા, જુનાગઢ 1000 થી 1328 રૂપિયા, ઉપલેટા 1200 થી 1500 રૂપિયા, માણાવદર 1145 થી 1550 રૂપિયા, ધોરાજી 1036 થી 1421 રૂપિયા,